કલોલ તાલુકાના જાસપુર કેનાલમાં ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીઓ ડૂબી ગયાની ઘટના બની છે। મૂળ મોરબીના અને ગાંધીનગર પાસેની કર્ણાવતી યુનિવર્સિટીની બીબીએ કોલેજમાં અભ્યાસ કરતા બંને યુવાનો કેનાલ પાસે સેલ્ફી લેતા હતા ત્યારે એક યુવાનનો પગ લપસી ગયો, તે કેનાલમાં પડ્યો। પોતાના મિત્રને ડૂબતો જોઈને બીજો મિત્ર તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો, તે પણ ગરકાવ થઈ ગયો। આ ઘટનામાં પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મોરબીના વતની આ બંને યુવકો હાલમાં ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહીને બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે। ગુરુવારે બપોરે લગભગ 2:30 કલાકે તેઓ કલોલ તાલુકાના જાસપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેનાલ પાસે સેલ્ફી લેવા માટે ઊભા હતા અને ફોટો પાડી રહ્યા હતા ત્યારે જ આ સમગ્ર ઘટના બની। તે સેલ્ફીએ બંને યુવકોને ડૂબાડ્યા। પાસે જે 2 યુવકો કેનાલમાં પડ્યા હોવાની જે માહિતી મળી અને ત્યારબાદ બંનેના બચાવવા માટેની જે કામગીરી છે એ કામગીરી માટે અત્યારે એટલે કે ગઈકાલે સાંજની ઘટના છે અને ત્યારથી જે છે રેસ્ક્યુ ઓપરેશન અહીંયા ચાલી રહ્યું છે। જે ઓપરેશન છે ઓપરેશન ખૂબ કઠિન એટલા માટે છે કે પાણીનો જે ફોર્સ છે એ ફોર્સ એ પ્રકારનો છે કે શોધવા કેવી રીતે એ સૌથી મોટો સવાલ છે। જે સામે આપ પિલર જે છે એ પિલર જોઈ શકો છો, એ પિલર જો આપને દેખાય તો એ પિલરથી સેલ્ફી લઈને તેઓ પડ્યા હોય અત્યારે એવું અનુમાન છે। ડેપ્યુટી કમાન્ડન્ટ આપની સાથે છે हिमांशु बडोला जी, एमनी साथे बात करीशू एनडीआरएफ ना। बडोला तो ये किस तरीके से पूरा ऑपरेशन किया जा रहा है और जो घटना हुई है कितनी कठिनाइयाँ आपको भी आ रही है? ये जो घटना घटी है कल 3-3:30 बजे की घटना है जिसमें प्रीत और धर्म ये 2 युवक थे और एक का उन्हें पाँव फिसला और दूसरा युवक उसको बचाने के लिए वो भी फिर फिसल गया यहाँ पे। और जैसे हम देख रहे हैं यहाँ पे ये बैरेज है और ये जो पानी है ये बैक मार रहा है, तो जो स्थानिक लोग हैं वो भी बता रहे हैं कि बैक पीछे की तरफ वो लोग बह के आए थे और उन्होंने लोगों ने उन्हें बचाने की भी कोशिश की और कपड़ा उनकी तरफ फेंका, लेकिन वो लोग पकड़ नहीं पाए और यहीं पे जो ये इंसिडेंट हुआ है। हम यहाँ पे नाइट में आ गए थे और हमने रात में भी पूरा सर्चिंग किया है और बैंक कैनाल के दोनों किनारे आगे 5 किलोमीटर तक हमारी टीमों ने रात को सर्च किया लाइट वगैरह से, लेकिन हमें उस समय सफलता नहीं मिली। अभी हम यहाँ स्थानिक टीम है कालू भाई करके, उनके भी अपने संग लेके और हम लोग यहाँ पे अब एंकरिंग कर रहे हैं। ये पूरा हमने यहाँ नीचे चेक किया हमारी टीम ने और ये भी हम इस कैनाल से आप जिसे देख रहे हैं ये कैनाल को हम पूरा एंकरिंग इस कैनाल में करेंगे, ये एंकर बांधेंगे और हमारी टीम और संग हम आगे यहाँ तक प्रताप नगर आगे तक हम लोग जाएंगे और हम पूरा इधर हमारी पूरे विश्वास है हमें कि हम ढूंढ लेंगे। यहाँ ये कहा जाता है खास तौर पर क्योंकि पानी जिस तरीके से फोर्स में आपने बताया कि किस तरीके से पानी यहाँ पर आता है और क्या वो डेड बॉडीज वापस आ गई होंगी, ऐसा कह सकते हैं? हाँ, जैसे कि आप यहाँ देख रहे हैं यहाँ पे ये बैराज के आगे जैसे हमें बताया कि यहाँ पे 30 फीट का डेप्थ है, उसके बाद पानी अप आता है। उसके बाद इसमें क्या है कि 6 गेट हैं, 6 में से 4 जो मिडल वाले गेट खोले गए हैं, साइड वाले गेट बंद थे, जिस वजह से जो पानी है मिडल गेट से बाहर निकल रहा है और फिर वो साइड की तरफ आ रहा है। तो वो साइड से गिरने के कारण वो बैक आए, पीछे की तरफ आए, डाउन स्ट्रीम जाने के बजाय अप स्ट्रीम की तरफ दोनों आए थे। कब तक उम्मीद लग रही है कि ये पूरा हो सकता है? नहीं, हम लोग अभी नहीं कह सकते। हम लोग पूरी कोशिश में हैं और उम्मीद है दोपहर या शाम तक तो हम सफल हो ही जाएंगे। તો આ હતા હિમાંશુ બડોલાજી જે કહી રહ્યા છે કે અહીંયા જે પ્રકારે આ પાણીનો ફોર્સ છે એ પાણીનો ફોર્સ પણ હું આપને બતાવી દઉં તો જે પાણી છે એ પાણી અહીંયાથી જ્યારે આવે છે ગેટથી દરવાજા ખોલ્યા પછીનું ત્યારે 35 ફૂટ નીચે જાય છે અને 35 ફૂટ નીચે જઈને પાણી આગળ જ્યારે જાય છે અને જે પ્રકારે દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે આગળથી જે પાણી છે એ યુ ટર્ન મારીને પાછું આ બાજુ આવે છે। જે આપ કોર્નર ઉપર પણ જોઈ શકશો, જે કોર્નર ઉપર આપ પાણી જોશો તો ત્યાંથી એ પાણી બેક આવે છે। એટલે એવું માનવામાં આવે છે અને સ્થાનિક જે બહિયલ ગામના જે લોકો છે જે જાણકાર છે અહીંના ત્યારે એમનું કહેવું છે કે આ પહેલા પણ ઘટનાઓ જ્યારે બની છે ત્યારે એ ડેડ બોડીઝ આ જે જગ્યા છે જગ્યા ઉપર પાછી જોવા મળી છે। ત્યારે અહીંયા એન્કરિંગ કરીને જે છે એ સંપૂર્ણ જે આ જગ્યા છે સ્થળ છે પાણી જ્યાંથી નીકળે છે એ જગ્યા ઉપર રાખીને
જે ડેડ બોડીઝ છે ડેડ બોડીઝને રિકવર કરવાનો પ્રયાસ અત્યારે એનડીઆરએફ કરી રહી છે. સ્થાનિક જે બહિયલ ગામના લોકો છે, બીજા જે લોકો છે, એમનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ છે. અને સૌથી મોટી વાત કે જે ધ્રુવિલ છે અને બ્રિજ છે, ધ્રુવિલ જે છે એક રાજકીય પરિવાર સાથે સંકળાયેલો છે અને જે ઘટના બની છે ઘટનામાં ધ્રુવિલ એકનો એક દીકરો એમના ઘરનો છે અને આ કરુણ ઘટના અહીંયા બની છે. કેમેરામેન સંતોષ વર્મા સાથે સચિન પાટીલ, TV9 જાસપુર.